રજવાડું હતું, હેલાદાબમાં અમારા રાજા પાંઠા વિનોદેવનું રજવાડું હતું. અમારા રજવાડાઓને એન પેન પ્રકારે હેરાન પરેશાન કરીને ખદેડીને આજે અમને આદિવાસીઓને વિભાજિત કરવામાં આવ્યા છે. તમે રામાયણ વાંચી લેજો. રામાયણના પહેલા પાને આદિવાસી વાલ્મીકીનો ઉલ્લેખ હશે, સબરીનો ઉલ્લેખ હશે, હનુમાનનો ઉલ્લેખ હશે, નિર્સાદનો ઉલ્લેખ હશે. આ અમારા આદિવાસી અમારા પૂર્વજો છે. તમે મહાભારત ઉઠાવીને વાંચી લેજો. જે એકલવ્ય છે અમારા આદિવાસીના પૂર્વજો છે. તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો. એમાં પૂંજા ભીલ, દુધા ભીલ અમારી જે સેના હતી એ આદિવાસીઓની હતી. અમે એ સમાજમાંથી આવીએ છીએ એટલે અમને ગર્વ છે. શિવાજીનો ઇતિહાસ વાંચી લેજો. બેવડા ભીલ જે સેના લઈને આવ્યા હતા એ અમારા આદિવાસી હતા. આદિવાસી અંગ્રેજો સામે સૌપ્રથમ કોઈ લડ્યા હોય 35 વર્ષ સુધી ટાટિયા ભીલ લડ્યા હતા, ખાજિયા નાયક લડ્યા હતા, તિલકા માઝી લડ્યા હતા, બિરસા મુંડા લડ્યા હતા. એ સમાજમાંથી અમે આવીએ છીએ. આઝાદીમાં ગુરુ ગોવિંદસિંહ માનગઢ ખાતે 1500 આદિવાસીઓનો સમૂહ મળ્યો. અંગ્રેજોએ ગોળીબાર કરીને હત્યાકાંડ કર્યો. 1500 આદિવાસી મરી ગયા. આજે ઇતિહાસમાં અમારા આદિવાસીઓને જગ્યા નથી મળી. અમે ક્યારે સાખી નથી લેવાના. જે રીતે આદિવાસીઓ સાથે અન્યાય થયો, આજે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવે છે, કરોડો રૂપિયાના તાઇફાઓ કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં મોટા ડેમો બનાવી દેવાથી, આદિવાસી વિસ્તારમાં મોટા સ્ટેચ્યુ બનાવી દેવાથી, રોડ હાઈવે બનાવી દેવાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી. આદિવાસીઓને ડેમનું પાણી આપો, સારી શાળા આપો, સારી કોલેજ આપો, સારા ડોક્ટર આપો, સારી યુનિવર્સિટી આપો, તો જ આદિવાસીનો વિકાસ થવાનો છે. આજે ગુજરાતમાં 15% આદિવાસીઓ વસે છે, દેશમાં 8% આદિવાસીઓ વસે છે. દરેક ક્ષેત્રોમાં અમારી સાથે અન્યાય થયો છે. જે પણ સરકારો આવી માત્ર ને માત્ર મત બેંક તરીકે આદિવાસીનો ઉપયોગ કર્યો છે. આજે તમે કોર્ટમાં જજો, કોર્ટમાં જે જજો બેસે છે, આજે ગુજરાતમાં અમે 15% છે તો 100 જજમાંથી 15 જજ આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? આઈએસ આઈપીએસ આપણા 15 હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ? મામલતદાર, ટીડીઓ, કલેક્ટર અમારા 15 હોવા જોઈએ. તે આજે નથી. એ હવે આવનાર દિવસોમાં આદિવાસી સમાજે જાગવાનું છે. આટલી મોટી સિટીઓમાં રિયલ એસ્ટેટ બને છે. રિયલ એસ્ટેટના બિલ્ડરો કોણ છે? કેટલા આદિવાસીઓ રિયલ એસ્ટેટના બિલ્ડરો છે? અમારા લોકોને શિક્ષા નથી આપવામાં આવી, નર્મદાનું પાણી નથી આપવામાં આવ્યું, કડાણા ઉકાઈ ડેમનું પાણી નથી આપવામાં આવ્યું. આજે પણ અમારા લોકો મજૂરી માટે શહેરમાં જવા મજબૂર થયા છે. અમે સાકી નથી લેવાના. એટલા માટે જ અમે કહીએ છીએ આજના મંચ પરથી, જે રીતે નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, મરાઠાઓનું મહારાષ્ટ્ર બન્યું, ગુજરાતીઓનું ગુજરાત બન્યું, તેલુગુ લોકોનું તેલંગાણા બન્યું, તમિલ લોકોનું તમિલનાડુ બન્યું, એવી જ રીતે અમને ભીલોને અલગ ભીલ પ્રદેશનું 29મું રાજ્ય જોઈએ. જય ભીલ પ્રદેશ! ભીલ પ્રદેશ અમને 29મું રાજ્ય ભીલોને આબાદી આપો. એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું. અમારી પાસે પાણી છે, વીજળી છે, કાકરાપાર, નર્મદા. અમારી પાસે લિગ્નાઇટોની ખાણો છે રાજપાટીમાં, આમા ડુંગરમાં યુરેનિયમની ખાણો છે, છોટાઉદેપુરમાં રેતી નીકળે છે, જળ છે, જંગલ છે, જમીનો છે. અલગ રાજ્ય અમને આપી દો, અમે અમારા આદિવાસીઓનો વિકાસ કરી લઈશું. જે અમારો ભીલ પ્રદેશ હતો, દેશ આઝાદ થયા પછી આદિવાસીઓને વિભાજિત કરી દેવામાં આવ્યા છે. 13 જિલ્લાઓને મધ્યપ્રદેશ, 12 જિલ્લાઓને રાજસ્થાનમાં, 14 જિલ્લાઓને ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી, 10 જિલ્લાઓ નંદુરબાર, નાસિક, પાલઘર સુધીના મહારાષ્ટ્રમાં લઈ જવામાં આવ્યા છે. આજે પણ અમારો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે અમારી સંસ્કૃતિ સાથે છે, પરંપરા હરકી છે, રીત ભાષા હરકી છે. આજે પણ અમારો રોટી બેટીનો વ્યવહાર છે. આજે પણ અમે એમની સાથે રહીએ છીએ. આજે અમને ભીલ પ્રદેશની માંગ કરીએ છીએ.
આજે તમે જોઈ લો, આ ભીલ પ્રદેશનું વિભાજન કરવામાં આવ્યું. આજે મધ્યપ્રદેશની કુલ વસ્તીના 21% મધ્યપ્રદેશમાં આદિવાસી વિસ્તારમાં છે, રાજસ્થાનમાં 13% છે, ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી 15% આદિવાસીઓ છે, મહારાષ્ટ્રમાં 9.48% આદિવાસીઓ, ટોટલ 3.5 કરોડની વસ્તી થાય છે. અમને અલગ ભીલ પ્રદેશ આપો, અમે અલગ અમારા લોકોનો વિકાસ કરીશું. બંધારણમાં જોગવાઈ છે, આર્ટિકલ 3 તમે વાંચી લેજો. જે રીતના મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય બન્યું, આજે દેશ અને ગુજરાતનો વિકાસ થયો, પણ આદિવાસીઓનો વિકાસ નથી થયો. એટલા માટે અમે કહીએ છીએ કે અમેરિકામાં આપણા જેટલી વસ્તી નથી, છતાં પણ 50 રાજ્યો છે, જ્યારે ભારતમાં 28 જ રાજ્ય છે. તો 29મું રાજ્ય બનવું જોઈએ કે નહીં બનવું જોઈએ? બનવું જોઈએ. એની રાજધાની કેવડિયા હશે. આખું મંત્રીમંડળ અને મુખ્યમંત્રી, અહીંનું આખું અધિકારી ગણ, અહીંનું પોલીસ તંત્ર તમામમાં આદિવાસી હશે, તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે. એટલા માટે જેટલા પણ અન્યાય અત્યાચાર થયા છે, ડેડિયાપાડાવાળાને એવું લાગશે, ઝઘડિયાવાળા શાકબારાવાળાને લાગશે, કેવડિયાવાળાને મારી નાખે, આપણે શું? પણ નહીં. આજે કેવડિયાવાળાનો વારો છે, કાલે માલસામોટવાળા પણ તૈયાર રહેજો માર ખાવા માટે. એના પછી દેવ મોગરાવાળા તૈયાર રહેજો, બધાનો વારા પરથી વારો આવવાનો છે. એકલ દોકલ બધાનું કામ લેશે આ લોકો. એટલા માટે કેમ છો, કેવડિયા એકલું નથી, આપણે બધાએ 13 તારીખે કેવડિયા જઈને આપણી એકતા બતાવવાની છે. એમાં કોઈએ પાછી પાની કરવાની નથી. વિકાસની વાતો થાય છે અને આદિવાસીઓ સાથે અન્યાય થયા છે, ત્યારે અમે ક્યારે સાખી નથી લેવાના. આજે તમને એટલા માટે અમારે કહેવું પડે છે કે આપણા સમાજના લોકો પાર્ટી પક્ષ